હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 10 એમાં સ્વાધ્યાય 1.2 છે જોવાનો છે. આપણે અત્યાર સુધી સ્વાધ્યાય 1.1 છે પૂર્ણ કર્યો, બરોબર? એ તમે ન જોયો હોય તો જોઈ લેજો. હવે આપણે 1.2 એમાં પ્રશ્ન નંબર 1 છે પહેલા જોવાનો છે. તો એમાં પ્રશ્ન 1 માં સાબિત કરો કે વર્ગમૂળમાં 5 કેવી સંખ્યા છે? તો કે અસમય સંખ્યા છે. તો આ આપણે સાબિત કરવાનું છે, બરોબર? વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. તો કઈ રીતના સાબિત કરશું? તો કે પેલા છે વર્ગમૂળ 5 છે એને આપણે સમય સંખ્યા ધારશું અને ત્યારબાદ છે આપણે આગળ વધશું, બરોબર? અને બે એવી સંખ્યા આપણે લેશું, a અને b, કે જે અવિભાજ્ય સંખ્યા હોય. એટલે કે અવિભાજ્ય સંખ્યા એટલે કે જેના અવયવ માત્ર 2 હોય, બરોબર? એ અવિભાજ્ય સંખ્યા છે લઈશું. તો વારાફરતી આપણે જોઈએ. તો પેલા આપણે ધારશું, બરોબર? તો જવાબ ધારો કે શરૂઆત છે આપણે ધારણ કરશું, બરોબર? ધારો કે વર્ગમૂળમાં 5 સમય સંખ્યા છે, એટલે કે સમય છે, બરોબર? તો અહીંયા અસમય આપેલું છે કે આપણે સમય છે ધાર્યું. હવે આપણે બે એવી સંખ્યા ધારશું કે જે અવિભાજ્ય સંખ્યા હોય. અહીં એ અવિભાજ્ય સંખ્યા a અને b માટે વર્ગમૂળ 5 ને કેમ લખાય? તો કે વર્ગમૂળ 5 બરાબર a ભાગ્યા b. અહીંયા a અને b છે કેવી સંખ્યા છે? તો કે અવિભાજ્ય સંખ્યા છે, બરોબર? તો આવી રીતના છે લખાય. હવે આપણે સાતો ભાગીએ, તેથી a ને કરતા બનાવશું. a બરાબર આ b છે એ ક્યાં ગુણાશે? તો કે વર્ગમૂળમાં 5 ની સાથે ગુણાશે, તો વર્ગમૂળ 5 b થશે, બરોબર? હવે બંને બાજુ છે વર્ગ કરીએ તો એનો વર્ગ થશે બરાબર 5 b નો વર્ગ થશે. અહીંયા વર્ગમૂળમાં 5 એનો વર્ગ કરીએ આપણે તો 5 આવે, બરોબર? અને b નો વર્ગ છે, b નો વર્ગ છે અહીંયા લખ્યો છે. હવે આપણે અહીંયા જોઈ શકીએ કે a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર, એટલે કે અહીંયા 5 છે ગુણાયેલા છે, તો 5 છે ઈ આના છેદમાં લઈ જાય તો a સ્ક્વેર ભાગ્યા 5 થાય, તો b સ્ક્વેર મળે. એટલે કે b સ્ક્વેર નો અવયવ છે, સોરી, a સ્ક્વેર નો અવયવ છે 5 છે, બરોબર? અહીંયા ગુણાકારમાં છે એટલે 5 છે એ કોનો અવયવ છે? તો કે a સ્ક્વેર નો અવયવ છે. એટલે આપણે કહી શકીએ 5 a સ્ક્વેર નો અવયવ મળે. કેમ કે 5 છે, 5 ગુણ્યા b સ્ક્વેર છે, બરોબર? તો a સ્ક્વેર નો અવયવ થાય 5. એટલે આપણે કહી શકીએ કે આથી 5 એ કોનો અવયવ છે? તો કે a સ્ક્વેર નો અવયવ મળે. હવે a સ્ક્વેર નો અવયવ મળે છે તો પ્રમેય આપણે 1.3 પ્રમાણે પ્રમેય 1.3 પ્રમાણે 5 એ a સ્ક્વેર નો અવયવ છે, તેથી 5 એ એનો અવયવ થાય, બરોબર? આ પ્રમેય 1.5 પ્રમાણે. હવે 5 છે એનો અવયવ છે તો આપણે લખવું હોય તો કેમ લખાય? તેથી a બરાબર 5 ગુણ્યા c. આપણે c એક કોઈક એવી અવિભાજ્ય સંખ્યા છે લઈએ, બરોબર? તો
એ બરાબર 5 થી લખાય. અહીંયા 5 છે એ કોનો અવયવ છે તો કે એનો અવયવ છે. હવે ફરી આપણે શું કરશું તો બંને બાજુ છે વર્ગ કરશું તો a સ્ક્વેર બરાબર 5 નો વર્ગ ગુણ્યા c સ્ક્વેર 5 નો વર્ગ ગુણ્યા c સ્ક્વેર લખાય. તો હવે a સ્ક્વેર ની કિંમત છે એ આપણે અહીંયાથી મૂકશું અને આપણે સમીકરણ 1 કહીએ અને સમીકરણ 2 કહીએ. તો સમીકરણ 2 માં સમીકરણ 1 ની કિંમત મૂકતા તો કિંમત છે એ મૂકીએ a સ્ક્વેર ની જગ્યાએ 5b સ્ક્વેર છે એ લખાય. તો 5b સ્ક્વેર બરાબર 5 નો વર્ગ ગુણ્યા c સ્ક્વેર. હવે 5 બંને બાજુ છે તો એક વખત છે કટ થશે બરોબર, એટલે કે અહીંયા 5c સ્ક્વેર વધશે. હવે અહીંયા જોઈએ તો 5 છે એ કોનો અવયવ થાય તો કે b સ્ક્વેર નો અવયવ થાય. આથી 5a b સ્ક્વેર નો અવયવ થાય. હવે આપણે પ્રમેય અહીંયા જે જોયું હતું એ કે જો 5 છે એ a સ્ક્વેર નો અવયવ હોય તો 5 છે એ એનો પણ અવયવ થાય. તો અહીંયા આપણે લખશું તેથી પ્રમેય 1.3 પ્રમાણે 5a b સ્ક્વેર નો અવયવ હોય તો 5a b નો અવયવ થાય. તો આપણે b નો અવયવ પણ છે 5 થાય બરોબર. તો 5 છે એ કોનો કોનો અવયવ થાય તો કે અહીંયા આપણે જોઈશું કે 5 છે એનો અવયવ થાય છે અને 5 છે એ b નો અવયવ થાય છે. તેથી 5a અને b નો અવયવ થાય. માટે આપણી ધારણા છે એ ખોટી પડશે બરોબર. અહીંયા આપણે બે અવિભાજ્ય સંખ્યા લીધી હતી a અને b. તો એ કેવી હતી તો કે અવિભાજ્ય સંખ્યા હતી એટલે કે એના અવયવ છે માત્ર 1 અને a હોય 1 અને b હોય બરોબર. a માટે 1 અને a હોય b માટે 1 અને b હોય. પરંતુ અહીંયા 5 છે એ ત્રીજી સંખ્યા મળી કે જે a નો અને b નો અવયવ છે. તો આપણી ધારણા છે એ ખોટી પડે એ અવિભાજ્ય સંખ્યા છે બરોબર. એટલે કે a અને b છે એ કેવી છે તો કે વિભાજ્ય સંખ્યા છે. તેથી a અને b એ વિભાજ્ય સંખ્યા છે. તેથી વર્ગમૂળ 5 આપણે ધાર્યું હતું બરોબર કે સમય સંખ્યા છે, પરંતુ એ કેવી થશે તો કે અસમય સંખ્યા થશે. કારણ કે a અને b છે એ કેવી સંખ્યા છે તો કે a અને b છે એ અવિભાજ્ય સંખ્યા નથી. કેવી છે તો કે દ્વિભાજ્ય સંખ્યા છે. તો a અને b વિભાજ્ય સંખ્યા છે માટે વર્ગમૂળ 5 આપણે જે ધાર્યું હતું બરોબર કે એ સમય સંખ્યા છે એ સમય સંખ્યા નથી. એ કેવી છે તો કે અસમય સંખ્યા છે. તો આવી રીતના છે આપણે સાબિત કરી શકીએ બરોબર. તો ફરી એકવાર સમજાવી દો કે સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમય છે. તો પેલા આપણે શું કરશું તો કે પેલા ધારશું શું તો કે એ સમય સંખ્યા છે ધારશું. તો સમય સંખ્યા ધારીએ આપણે તો બે આપણે સંખ્યા લેવી પડે a અને b જે કેવી છે તો કે અવિભાજ્ય સંખ્યા છે. તો વર્ગમૂળ 5 બરાબર a ભાગ્યા b કરીએ તો આપણે વર્ગમૂળ 5 છે મળે. તો અહીંયા a ને છે કરતા બનાવીએ તો a બરાબર વર્ગમૂળ 5 b છે અહીંયા ગુણાશે. બંને બાજુ આપણે વર્ગ કરીએ તો વર્ગમૂળ 5 એનો વર્ગ કરીએ તો વર્ગ અને વર્ગમૂળ છે કેન્સલ થાય એટલે જવાબ 5 મળે. આથી 5 થી કોનો અવયવ મળ્યો તો કે a સ્ક્વેર નો અવયવ છે એ મળે. પ્રમેય 1.3 પ્રમાણે
5 છે એ સ્ક્વેર નો અવયવ હોય તો 5 એનો પણ અવયવ થાય, બરોબર? તો 5 છે એનો પણ અવયવ થશે. એનો અવયવ હોય તો આપણે એક બીજી સંખ્યા આપણે ધારી સી, એટલે કે 5 ગુણ્યા સી કરશું એટલે એ લખાશે, બરોબર? એ બરાબર 5 ગુણ્યા સી. જ્યાં 5 છે એ કોનો અવયવ છે? તો કે એનો અવયવ છે. તો બંને બાજુ ફરી આપણે વર્ગ કર્યો અને સમીકરણ 2 કીધું. તો સમીકરણ 2 માં સમીકરણ 1 ની કિંમત છે એ મૂકવાની. તો સમીકરણ 1 છે અહીંયા છે a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર, એ આપણે અહીંયા મૂકીએ ને આ કિંમત છે અહીંયા એમનો. તો બંને બાજુથી 5 5 છે કટ થશે એટલે વધશે શું? તો કે b સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર. અહીંયા 5 ગુણ્યા c સ્ક્વેર મળે છે એટલે કે 5 છે એ કોનો અવયવ થાય? તો કે b સ્ક્વેર નો અવયવ થાય. આથી 5 એ b સ્ક્વેર નો અવયવ થાય. પ્રમેય 1.3 પ્રમાણે 5 છે એ b સ્ક્વેર નો અવયવ હોય તો 5 એ b નો પણ અવયવ થાય. તો બે સંખ્યા મળી a અને b એ છે કેવી થઈ? તો 5 એમાં 5 છે એ અવયવ તરીકે આવે છે એટલે કે 5 એ a અને b નો અવયવ થાય. તેથી a અને b એ કેવી સંખ્યા થાય? તો કે વિભાજ્ય સંખ્યા થાય અથવા તો છે. એટલા માટે વર્ગમૂળ 5 કેવી સંખ્યા થશે? તો કે અસમય સંખ્યા થશે. જે આપણે શું થાય હતું? તો કે સમય સંખ્યા છે એ થાય હતું. તો આ વિડીયો છે તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી અને જણાવજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.